આજે આપણે બનાવીશું બટાકાની ફ્રેન્ચ ફ્રાય. એ પણ બાળકોના પ્રિય હોય છે અને ઘરમાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે ને બાળકો ઘરમાં મહેમાન આવી રહ્યા છે અને બાળકોને કંઈક નવું નવું ખાવાનું મન થતું હોય છે. તો બાળકો જીદ કરે છે કે મને ફ્રેન્ચ ફ્રાય બનાવો. તો આજે એની ફરમાઈશ માટે આજે આપણે બનાવીશું બટાકાની ફ્રેન્ચ ફ્રાય. તો એના માટે બટાકા આપણે સારી એવી ક્વોલિટીના લેવાના છે. તો બટાકા જ્યારે તમે લો એટલે એમાં જે ગળપણ હોય છે, અને બટાકાની બે જાત આવતી હોય છે. એક તો લોકર બટાકા આવતા હોય છે અને એક તો બાદશાહ હોય છે. જે આપણે બનાવવાના છે એ લોકર બટાકામાંથી બનાવવાના છે. અને બટાકા બે જાતના હોય છે, એટલે એક તો ગળ્યા હોય છે અને એક તો જે હોય છે એ ખારા હોય છે. અને ખારામાંથી જ એની ફ્રેન્ચ ફ્રાય બને છે. અને જે ગળ્યા હશે એની તમારી ફ્રેન્ચ ફ્રાય એકદમ તમારી કડક એવી નહીં થાય અને ઢીલી પણ પડી જશે અને ખાવામાં પણ એનો સ્વાદ નહીં આવે. તો બટાકાને સારા રીતે આ રીતે આપણે એને ધોઈ લેવાના, છાલ કાઢી લેવાની અને પછી એને આ રીતે આપણે એને કટ કરવાના છે. તો સાઈડ પરથી તમારે થોડું પહેલાં કાપી લેવું, પછી બે ભાગ કરીને એને આ રીતે તમારે નાની નાની એની ચિપ્સ બધી કાપી લેવી. તો ચિપ્સ આપણે આ રીતે બધી જ એને કાપી લઈશું. તો ચિપ્સ આપણી બધી તમે જોઈ શકો છો મેં કેવી રીતે કાપી લીધી છે. તો બધી પણ આપણે તૈયાર કરી દીધી છે અને બધી ચિપ્સ આપણે કાપી લીધી છે. અને હવે એને આપણે અને આ જે બટાકાને આપણે એમાં સ્ટાર્ચ ઓછો હોય છે, એટલે આ રીતે આવા બટાકા આપણે લેવા સારા એવા ક્વોલિટીના. તો જ તમારી ફ્રેન્ચ ફ્રાય સરસ બનશે. અને પછી એમાં આપણે એકદમ ચિલ્ડ પાણી લેવાનું છે અને બહુ એકદમ ઠંડુ પાણી તમારે લેવાનું. ને ઠંડા પાણી પહેલાં ઠંડુ પાણી ઉમેરીને તમારે એને 2-3 પાણીથી ઠંડા પાણીથી તમારે એને ઘસીને ધોઈ લેવા. એમાંથી સ્ટાર્ચ નીકળતો હોય છે, બહુ ઓછો હોય છે. અને એટલે આપણે એને આ રીતે તમારે એને ઘસી ધોઈ અને પછી ઠંડુ પાણી ફરી પાછું ઉમેરીને એકદમ ઠંડુ લેવાનું. એને આ રીતે તમારે 10-15 મિનિટ માટે તમારે એને ઠંડા પાણીમાં બોળી રાખવા. અને હવે આપણે એને આ રીતે એક વાસણમાં લઈ લઈશું. આપણે બિલકુલ બીજા વાસણમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આપણે એને ધોઈ લીધા છે. અને હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો પાણી અહીંયા આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી પણ સરસ આપણું ઉકળી ગયું છે. અને હવે આપણે જે બધી ચિપ્સ છે એ બધી આપણે આની અંદર આપણે ઉમેરી દેવાની છે. તો બધી ચિપ્સ આપણે ગરમ પાણી થાય એટલે એની અંદર આપણે ફક્ત આપણે એને 1 મિનિટ જેવું જ આપણે રાખીશું. અને તમે જોઈ શકો છો બટાકા આપણા ચિપ્સ એકદમ ટ્રાન્સપરન્ટ થવા આવી છે. અને બહુ આપણે એને વધારે નહીં રાખીએ. તો હું તમને કાપીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો તો સરસ આપણા બફાઈ ગઈ છે. અને હવે એને આપણે ગળણીમાં આવું કાણાવાળું જારીથી આપણે એને ગાળી લઈશું. અને હવે એને બીજા વાસણમાં આપણે લઈ લઈશું. અને તમે જોઈ શકો છો બિલકુલ પાણી નથી અને એકદમ કોરા બટાકા. અને અહીંયા આપણે હવે કોર્નફ્લોર લઈશું. તો કોર્નફ્લોર અહીંયા આપણે 2 ચમચી જેટલો લઈ લઈશું. અને પછી બધી ચિપ્સમાં આપણે એને આ રીતે આપણે એને એકદમ સ્પ્રેડ કરી દેવાની છે, એટલે બધામાં જ એને કોટ થઈ જવો જોઈએ. તો આ રીતે આપણે એને કોર્નફ્લોરથી સરસ આપણે એને કોટ કરી લીધો છે. તો જોઈ શકો છો તો એકદમ કોરા બટાકાને હવે આને આપણે અડધો કલાક માટે આપણે રેફ્રિજરેટર ડીપ ફ્રીઝરમાં મૂકીશું. તો મેં અહીંયા ફ્રીઝરમાંથી કાઢી લીધા છે. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને તેલ પણ થોડું હલકું એવું ગરમ થાય એટલે એની અંદર આપણે બધી ચિપ્સ ઉમેરી દઈશું. અને બીજી તમે આ રીતે જો તમને ટાઈમ હોય તો તમે આ રીતે કરી અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે તમારા બાળકો જો જીદ કરતા હોય અને માંગતા હોય તો તમે એને ફ્રીઝરમાંથી કાઢીને તમે એને ફ્રાય કરી આપી શકો છો. તો આ રીતે તમે એને સ્ટોર પણ કરી શકો છો. એરટાઇટ ડબ્બામાં તમે ભરીને જો તમારી પાસે સમય હોય ત્યારે તમે એને બનાવીને અને બાળકો જ્યારે માંગે ત્યારે તમે એને ફ્રીઝર પરથી કાઢી અને એને આ રીતે તમે ફ્રાય કરીને આપી શકો છો. તો હવે હું અહીંયા એક કાંટાની મદદથી આ રીતે એને બધી છૂટી પાડી રહીશું. તમે જોઈ શકો છો એક પણ બધી આપણી છૂટી છે અને આપણી ફ્રેન્ચ ફ્રાય બહુ સરસ રીતે આપણી તૈયાર થઈ ગઈ છે. તો
તો હવે એને આપણે આ રીતે જારાથી ઉલટપુલટ કરી અને બધી બાજુથી સરસ રીતે આપણે એને ફ્રાય, અને ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો રાખી અને એને તમારે ફ્રાય કરી લેવી. અને આને સમય બહુ ઓછો લાગે છે, ફક્ત 10 જ મિનિટની અંદર તમે આ બનાવી શકશો. તો મેં તમને અહીંયા અત્યારે આટલી થોડી બનાવીને બતાવું છું. અને તો આ રીતે તમે પણ તમારા બાળકોને આપજો. અને અહીંયા હું મેગી મસાલાનું છંટકાવ કરું છું. તમે પેરી પેરી મસાલો, તમે ઘરનો મસાલો પણ બનાવીને બાળકોને આપી શકો છો. તમે લાલ મરચું, તમે જીરો પાવડર, સંચળ પાવડર ઉમેરીને પણ તમે બનાવી. તો આને તૈયાર છે મિત્રો. તો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું